નજીક આવો, દૂરવાળા નજીક આવો, નજીક આવી બેસી જાઓ. આજે અમે તમને જાગૃત કરવા એક નાટક લઈને આવ્યા છીએ. આવ આવ નજીક આવો, આવ આવ નજીક આવો. અરે હવે આપણે શું કરીશું? આપણને કોઈ મજૂરીએ પણ નથી લઈ જતું. આપણી ઘરની પરિસ્થિતિ તો જો કેટલી નબળી છે. હવે આપણે શું કરીશું? અરે મગનભાઈ, શું થયું? કેમ આટલા આવો છે. નમસ્તે. કેમ આટલા? આખો દિવસ કામ કરાવીશ ને સાંજે તમને પૈસા દઈને મોકલી દઈશ. સારું શેઠ, તમે પૈસા લઈને મોકલશો તો અમારું ઘર પણ સારી રીતે ચાલશે. સારું. સારું. આવ બેટા. સુઈ ગયો તો? હા. તો મારી એક વાત માન છે. શું? કાલથી તારે સ્કૂલ નથી જવાનું. ગામના શેઠને ત્યાં તારે કામ કરવા જવાનું છે. કેમ? હું તો જઈશ. ના, તારે નથી જવાનું. મારે જવું છે. તું વાતને સમજતો કેમ નથી? તારે જવાનું જ છે. સારું, જવાનું જ છે તારે. બીજો દિવસ ઉડી ગયો. ચાલ શેઠને ત્યાં કામ કરવા. લો શેઠ, આ છોકરો. અરે આવી ગયા આટલા વહેલા. અમારા સારું કર્યું, અમારા ઘરનું કામ પણ પડ્યું અને તમે વહેલા આવી ગયા. તો આ છોકરો ફૂલ જેવો છે, તેને તમારા છોકરા જેમ જ રાખવાનો છે. સારું, હું અમારા છોકરા જેમ જ રાખીશ. અને થોડું કામ કરાવજો. હા, સારું. હું જાઉં છું. છાનો માનો આ ઘાસ ચૂંટવામાં. શેઠજી, મને ભૂખ લાગી છે. છાનો માનો હજુ તો કલાકે નથી થયો ને ખાવા માંગે છે. જા છાનો માનો કામ કર. શેઠજી, હવે તમારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. છાનો માનો હજુ 2 કલાક ફેર કામ કર. શેઠજી, હવે મને બહુ ભૂખ લાગી છે. જા છાનો માનો કામ કર. અરે શેઠ, નમસ્તે. નમસ્તે. કેમ અચાનક આવી ગયા? આ તો અહીંયા હું સ્કૂલ જતી હતી એટલે આ તો તમારી ચર્ચા ચાલતી હતી એટલે આવ્યા. કેમ અચાનક? શું ચર્ચા ચાલતી હતી? આ મગનભાઈના છોકરાને કામે લાવ્યો છે પણ કશું કામ નથી કર્યું ને જમવાનું માગ કરે છે. આ મગનભાઈનો છોકરો એ તો અમારી સ્કૂલમાં ભણે છે અને એને હું ભણાવું છું. તમે એને કેમ મેળવ્યા? તેમના માતા પિતાએ મોકલ્યો છે. તમને શરમ જેવું આવે છે કે બાળ મજૂરી ના કરાવાય? તો અમે શું કરીએ? તેમના માતા પિતાને કહો. તમારા કેટલા છોકરા છે? 2. શું કરે છે? એક અમેરિકા MBA કરે છે અને બીજો ઓસ્ટ્રેલિયા હમણાં જ 12માં મૂક્યો છે. પોતાના દીકરાને વિદેશમાં મોકલો અને ગરીબના છોકરાને મજૂરી કરાવો. તમને ના ખબર પડે છે. તો ચાલો મગનભાઈની જોડે. ચાલ બેટા. આવો બેન. નમસ્તે. મજામાં મગનભાઈ? હા. તમારો દીકરો શું કરે છે? તે ભણવા જતો હતો પણ અમારે પેલી ઉંમર થઈ ગઈ છે એટલે અમે અમારા છોકરાને શેઠને ત્યાં કામ કરવા મૂક્યો છે. કેમ મોકલ્યો છે? અમારે પેલી ઉંમર થઈ ગઈ છે એટલે અમને કોઈ કામ પણ નથી રહેતું. એટલે તમને એટલી શરમ નથી આવતી કે પોતાના દીકરાને મજૂરી ના કરાવાય? પણ તમે વાતને સમજતા કેમ નથી? તમે વાતને સમજતા નથી કારણ કે એ સ્કૂલ આવશે તો એ ભણશે, આગળ વધશે. જો એ સરકારી પરીક્ષા આપશે એને શિષ્યવૃત્તિ મળશે, શાળાની શિષ્યવૃત્તિ મળશે, પછી અનેક યોજનાઓ મળશે અને એ મોટો થાય તો પણ નોકરી લેશે તો તમારી ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે. તો સારું બેન, કાલથી અમારો દીકરો મજૂરી જાય, કાલથી સ્કૂલમાં આવશે. શેઠ, તમને કાયદેસર તમે
હવે એ કામ નહીં કરાવું. ત્યારે તે મગનભાઈના ઘરે આવો કારણ કે બાળ મજૂરીનો કેસ છે.